નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો દેશ. સમાચારોની શરૂઆત કરી આપણે ઉત્તર પ્રદેશથી. તો સમાજવાદી પાર્ટીના વડા એટલે અખિલેશ યાદવે સંસદ માર્ગ મસ્જિદમાં સભા યોજવા અંગે વિવાદ વધુ ઘેરો બન્યો છે. ભાજપ પછી મુસ્લિમ સંગઠનોએ પણ વાંધો ઉઠાવ્યો છે. જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતે લોકસભા સ્પીકર ઓમ પ્રકાશ બિરલા અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પત્ર લખીને સંસદ માર્ગ મસ્જિદના ઇમામ મૌલાના મોહિબુલ્લાહ નદવીને તેમના પદ પરથી દૂર કરવાની માંગ કરી છે. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ આ સભાને ઇસ્લામ વિરુદ્ધ અને મસ્જિદની પવિત્રતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મૌલાના મોહિબુલ્લાહ નદવીએ તાજેતરમાં સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે મસ્જિદની અંદર રાજકીય સભા યોજી હતી. ત્યારે પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, સાંસદ રામ ગોપાલ યાદવ, જિયાઉર રહેમાન બર્ક અને અન્ય નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. ત્યારે સંગઠનનું કહેવું છે કે મસ્જિદ જેવા પવિત્ર સ્થળોનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ કરીને તેની પવિત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ત્યારે મૌલાના રઝવીએ પોતાના પત્રમાં એ પણ લખ્યું છે કે મસ્જિદની અંદર ફક્ત નમાઝ પઢવાની મંજૂરી છે, કોઈ રાજકીય પ્રવૃત્તિની નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે મસ્જિદમાં ફક્ત ધાર્મિક લોકો જ પ્રવેશ કરી શકે છે. જ્યારે કેટલાય લોકો અભદ્ર કપડાં પહેરીને બેઠકમાં આવ્યા હતા અને મહિલાઓએ પણ ભાગ લીધો હતો અને જે ઇસ્લામિક પરંપરાઓની વિરુદ્ધ છે. समाजवादी पार्टी के नेता मौलाना मोहिबुल्लाह नदवी साहब जिस मस्जिद में इमामत करते हैं वो पार्लियामेंट के अंडरटेकिंग आती है और उसकी तनख्वाह दिल्ली सरकार के वक्फ बोर्ड से दी जाती है. इसलिए मैंने आज लोकसभा के स्पीकर जनाब ओम बिरला जी और दिल्ली की मुख्यमंत्री मोहतरमा रेखा गुप्ता जी को मैंने लेटर लिख करके ये मांग की है कि मौलाना मोहिबुल्लाह नदवी ने मस्जिद की बेहुरमती की और वहाँ समाजवादी पार्टी के लोगों को बुला करके अखिलेश यादव, धर्मेंद्र यादव, डिम्पल यादव, इन लोगों को बुला करके जो मीटिंग की उससे मस्जिद का तक़द्दुस पामाल हुआ है, पाकीज़गी और तहारत पामाल हुई है. इसलिए मौलाना मोहिबुल्लाह नदवी को इमामत से बरतरफ किया जाए. अब वो इस बात के हकदार नहीं हैं कि वो मस्जिद में इमामत करें. સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ રાજસ્થાનના ઝાલાવાડની. તો ઝાલાવાડ જિલ્લાના પીપલોદી ગામમાં આજે એક ભયાનક દુર્ઘટના બની ગઈ હતી. જ્યાંને જણાવી દઈએ કે સ્થાનિક શાળાની છત અચાનક ધરાશાયી થઈ ગઈ અને આ દુઃખદ ઘટના દરમિયાન 7 નાના બાળકોનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 11 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે આ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી ભજનલાલ શર્માની પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઘટનાને અત્યંત દુઃખદ અને હૃદયવિદારક બતાવ્યો અને શોક વ્યક્ત કર્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ દુઃખદ ઘટના અતિશય પીડાદાયક અને હૃદયવિદારક છે. ત્યારે ભગવાન દિવ્યંગત આત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપરંપાર દુઃખદ સહન કરવાની શક્તિ આપે. ત્યારે મુખ્યમંત્રીએ ઘટનાની તાત્કાલિક અસરકારક કામગીરી માટે અધિકારીઓને સખત સૂચનાઓ પણ આપી છે અને તેમને ન ફક્ત ઘાયલ બાળકોના યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે, પરંતુ જણાવી દઈએ કે સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસનો પણ આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શર્મા સતત અધિકારીઓ સાથે અને ડોક્ટરો સાથે સંપર્કમાં છે. શિક્ષણ મંત્રીને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા અને ત્યારે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લાધિકારીઓને આદેશ આપ્યો છે કે રાજ્યનું એક પણ શાળાનું ભવન જર્જરિત હાલતમાં ન રહે અને દુર્ઘટનામાં દોષિત હોવાનું પુરવાર થનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. ત્યારે આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ત્યારે નાના જે નિર્દોષ બાળકોની મોત છે એ પરિવારજનો માટે કેવળ એક વ્યક્તિગત શોક નહીં પણ સમગ્ર સમાજ અને અપૂર્ણીય ક્ષતિ છે. મુખ્યમંત્રીએ દરેક તબક્કે જવાબદારી નક્કી કરીને તાત્કાલિક કાર્યવાહીનું વચન આપ્યું છે. झालावाड़ के पिपलौदी में सरकारी विद्यालय की छत गिरने से हुआ हादसा दुखद एवं हृदय विदारक है. इस दर्दनाक हादसे में मासूम बच्चों की मृत्यु से मन व्यथित है. राज्य सरकार दुख की इस घड़ी में पीड़ित परिवारों के साथ खड़ी है. मैं ईश्वर से
दिवंगत आत्माओं की शांति और उनके परिजनों को इस असहनीय पीड़ा को सहन करने की शक्ति प्रदान करने की प्रार्थना करता हूँ। प्रशासन को हादसे से मैं घायलों के बेहतर इलाज के निर्देश दिए हैं। मैं अधिकारी और डॉक्टरों के लगातार संपर्क में हूँ। मैंने शिक्षा मंत्री श्री मदन दिलावर जी को भी तुरंत घटनास्थल पर पहुंचकर हालत का जायजा लेने के लिए भेजा है। पूर्व मुख्यमंत्री श्रीमती वसुंधरा राजे जी एवं सांसद दुष्यंत सिंह जी भी, मेरी उनसे बात हुई है, वे जल्दी ही वहां पहुंच रहे हैं। राज्य सरकार प्रदेश के सभी स्कूल, आंगनबाड़ी तथा सरकारी भवनों की मरम्मत के लिए समय समय पर संबंधित अधिकारियों को निर्देशित करती रही है। सभी जिला अधिकारियों को सख्त निर्देश दिए गए हैं कि प्रदेश का एक भी स्कूल भवन जर्जर हालत में ना हो, कोई भी ऐसी बिल्डिंग नहीं हो जिसमें इस तरह की हादसा हो सके। इस हादसे में जिन्होंने अपने मासूम बच्चों को खोया है, उसकी भरपाई तो नहीं हो सकती, पर इस गंभीर घटनाक्रम की उच्च स्तरीय जांच करवाकर जिम्मेदारों पर सख्त कार्रवाई की जाएगी। यह सुनिश्चित किया जाएगा कि इस तरह का हादसा दोबारा नहीं हो। તો બીજી તરફ આપણે વાત કરીએ તો ઝાલાવાડમાં શુક્રવારે શાળામાં અભ્યાસ કરવા આવેલા બાળકો પર અચાનક છત ધરાશાયી થઈ હતી અને ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે અકસ્માત થયો હતો ત્યારે શાળાની અંદર 60 થી 70 બાળકો હાજર હતા। ત્યારે શાળાની છત તૂટી પડવાની માહિતી મળતા જ આસપાસના લોકોએ બાળકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને બચાવ કામગીરીમાં ઘણા બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ અકસ્માતમાં કાટવાળ નીચે દટાઈ જવાથી 7 બાળકોના મોત નીપજ્યા છે। ત્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા 11 બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે અને આ અંગે ગ્રાઉન્ડ ઝીરોથી અમારા સંવાદદાતા યોગેન્દ્ર મહાવરનો જુઓ ખાસ રિપોર્ટ। झालावाड़ जिले में एक विद्यालय के अंदर जिस तरह का हादसा सामने आया, उसके बाद स्थानीय प्रशासन की चौतरफा आलोचना होने लगी है। मामला है झालावाड़ जिले के पिपलोदा गांव का, जहां पर ये जर्जर जो स्कूल की इमारत थी वो भरभरा कर आज सुबह गिर गई थी और इस हादसे में अब तक 7 बच्चों की मौत की पुष्टि हो चुकी है। स्थानीय प्रशासन अब जागा है, सरकार भी अब जागी है, लेकिन जिस तरह के हालात है वो यहाँ पर साफ तौर पर देखने को मिल रहे हैं। जो विद्यालय कल तक यहाँ पर खड़ा हुआ था और जो बच्चे थे वो यहाँ पर, जो नौनिहाल थे वो यहाँ पर पढ़ाई कर रहे थे, लेकिन आज सुबह जिस तरह का ये हादसा सामने आया उसके बाद कहीं ना कहीं अब इस जर्जर इमारत को मशीनों की मदद से पूरी तरह से गिरा दिया गया है। इस पूरे हादसे में कहीं ना कहीं जो लापरवाह शिक्षक है उनके खिलाफ तो कार्रवाई हो गई है, लेकिन कार्रवाई से महज खाना पूर्ति नहीं हो सकती, क्योंकि जिस तरह का यह हादसा सामने आया है, महज 8 से 10 साल के बच्चे, 6 साल के बच्चे जिनकी इस हादसे में मौत हो चुकी है। एक और जानकारी अभी हमारे पास आई है कि एक जो बच्चा है उसने मीना नाम की मैडम को ये शिकायत दी थी कि छत से कुछ प्लास्टर गिर रहा है, कुछ चूरा गिर रहा है, लेकिन उसके बावजूद भी प्रशासन ने यहाँ पर, जो शिक्षक है उन्होंने यहाँ पर ध्यान नहीं दिया, जिसकी वजह से यह हादसा हो गया और हादसा इतना दर्दनाक हुआ कि 7 बच्चों की अब तक मौत हो चुकी है और कई बच्चे अभी तक यहाँ पर घायल है, जिनका अलग अलग अस्पतालों में उपचार चल रहा है। कुछ बच्चों की जो हालत है वो अभी भी क्रिटिकल बनी हुई है, लेकिन जिस तरह का हादसा सामने आया है, राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा और तमाम नेताओं ने अब जो है इसमें चिंता जाहिर की है और अब बैठकों का दौर शुरू हुआ है। लेकिन सवाल यही उठता है कि प्रदेश में कई ऐसी राजकीय स्कूल की जो बिल्डिंग्स है, सरकारी स्कूल की बिल्डिंग्स है, वो यहाँ पर जर्जर हो रही है, लेकिन अभी तक उन पर ध्यान नहीं दिया गया। लेकिन जो झालावाड़ जिले में हादसा हुआ है उसके बाद पूरे प्रदेश का प्रशासन, प्रदेश की सरकार पूरी तरह से जागी है और अब सर्वे करवाना शुरू किया गया है। सवाल यही उठता है कि अगर सर्वे पहले हो जाता तो ये इतना बड़ा हादसा नहीं होता, उन बच्चों की जान नहीं जाती जो उस समय इस बिल्डिंग के अंदर पढ़ाई कर रहे थे, उनकी चप्पल जूते थे वो यहाँ पर गिर गए और अब इस पूरी जगह को मशीन की मदद से पूरा का पूरी जो इमारत थी जो जर्जर हो चुकी थी उसको पूरा गिरा दिया गया है। लेकिन कहीं ना कहीं सवाल अभी भी लाजमी है कि आखिर प्रशासन कहाँ सो रहा था जिस समय ये हादसा सामने आया। कैमरा पर्सन नारायण सिंह के साथ योगेंद्र महावर, इंडिया न्यूज, कोटा।
તો સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશના મેરઠની. તો ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ ગેંગની ધરપકડ વચ્ચે મેરઠમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં જણાવી દઈએ કે અહીં બિહારનો કાસિમ કૃષ્ણ નામે મંદિરમાં પૂજા કરી રહ્યો હતો. તે ધર્મ અને નામ બદલીને ધર્માંતરણ ગેંગ સાથે મોટી છેતરપિંડી કરી રહ્યો હતો. જણાવી દઈએ કે કૃષ્ણ બનીને બધાની શ્રદ્ધા સાથે રમતા સાધુના વેશમાં આવેલા કાસિમે હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે કાસિમ 35 વર્ષનું છે અને તે બિહારના સીતામઢી જિલ્લાનો રહેવાસી છે. કાસિમ 10 વર્ષથી દાદરીના શિવ મંદિરમાં પૂજારી કૃષ્ણ તરીકે રહેતો હતો. તેણે દુર્ગા અને હનુમાન ચાલીસાથી લઈને મંત્ર સુધી બધું જ યુટ્યુબ પરથી શીખ્યું અને તે મહિલાઓ અને બાળકોના હાથ પરની રેખાઓ જોઈને ઉપાયો પણ કહેતો હતો. ત્યારે કાસિમ કાંવડ યાત્રા દરમિયાન બધાની ઓળખ જાહેર કરવાથી ડરતો હતો અને તે 15 દિવસ પહેલા જ કાંવડ લેવાના બહાને મંદિર છોડી ગયો હતો. ત્યાંથી તે ખતૌલીના કાલી માતા મંદિરમાં રહેવા લાગ્યો. ત્યારે કાંવડ યાત્રા પૂરી થયા પછી તે પાછો ફર્યો. દાનપેટીમાં ઓછા પૈસા મળતા ગામ લોકોને શંકા થઈ ગઈ અને ત્યારબાદ કાસિમ પાસેથી તેનું આધાર કાર્ડ માંગવામાં આવ્યું અને તે આધાર કાર્ડ આપી શક્યો નહીં. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ પૂછપરછ દરમિયાન તેને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો અને ત્યારબાદ આરોપી કાસિમ વિરુદ્ધ ચોરી અને ધર્મ છુપાવવાની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવી છે. सचिन सिरोही, राष्ट्रीय अध्यक्ष अखिल भारतीय हिंदू सुरक्षा संगठन मेरठ। यहाँ जिस तरीके से कासिम ने जो किया है हमारे धर्म और हमारी आस्थाओं के साथ जो खिलवाड़ हुआ है, ये शिव मंदिर है और यहाँ हरिद्वार से कांवड़ियों ने कांवड़ उठा के यहीं इसी मंदिर पर रुके। हजारों की संख्या में कांवड़िया, यही उनका भोजन बना। यही कासिम कृष्णा जो बन के आ रहा था, उसने इस तरीके से भोग भी लगा। अगर वो कुछ खिला देता खाने भोजन में तो बताओ कितने कांवड़ियों के साथ हादसा हो सकता था, मृत्यु हो सकती थी, कौन जिम्मेदार होता उसका? तो देश के मुख्यमंत्री जी, हमारी आपसे मांग है, ये कासिम से जो कृष्णा बना है, इसकी बहुत बड़ी साजिश के तहत बनाया गया है। इसके पिताजी बिहार में मौलाना है और मौलाना के साथ साथ वो, आप ये देखिए, उनकी भी जांच हो, इसकी भी जांच हो। इस पर रासुका की मांग है हमारे प्रदेश के मुख्यमंत्री से। और आज हमने इस मंदिर का शुद्धिकरण कराया। पंडित जी ने, हिंदू पंडित जी हमारे और जो गाँव के लोग हैं और हमारे संगठन के कार्यकर्ताओं ने अपने यहाँ शुद्धिकरण कराया मूर्ति का, क्योंकि उसने इस मंदिर के अंदर चप्पल लेके पूजा। તો આ તરફ વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશના મથુરાની. તો શુક્રવારે વૃંદાવન કોતવાલી પોલીસે મથુરા જિલ્લામાં દારૂની દુકાનમાંથી પૈસા પડાવી રહેલા એક નકલી પોલીસ અધિકારીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તે નકલી હોવાનું બહાર આવ્યું અને તેની પાસેથી સીબીઆઈના સ્પેશિયલ ઓફિસરનું આઈ કાર્ડ પણ મળી આવ્યું છે. જ્યાં જણાવી દઈએ કે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલ મોકલી દેવામાં આવ્યો છે. વૃંદાવન કોતવાલી પોલીસને માહિતી મળી હતી કે યમુના એક્સપ્રેસ વે વૃંદાવન રોડ પર આવેલી દારૂની દુકાનમાંથી ખંડણી લેવામાં આવી રહી છે અને જો પૈસા ન મળે તો કેસ નોંધાવવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે પોલીસે સિદ્ધાર્થ ચક્રવર્તીની સ્થળ પર ધરપકડ કરી હતી અને સિદ્ધાર્થની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારે તે સીબીઆઈનો સ્પેશિયલ ઓફિસર હોવાનો દાવો કરી રહ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ એસપી સિટી ઘટના સ્થળે ગયા અને પૂછપરછ કરતા તે નકલી સીબીઆઈ અધિકારી હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારે આરોપી પાસેથી નકલી સીબીઆઈ આઈ કાર્ડ પણ મળી આવ્યું છે. ત્યારે એસપી સિટી રાજીવ કુમારે જણાવ્યું હતું કે વૃંદાવન પોલીસે એક નકલી પોલીસ અધિકારીની ધરપકડ કરી છે અને તે દારૂની દુકાનોમાં યુનિફોર્મ પહેરીને છેતરપિંડી કરતો હતો અને પૂછપરછ દરમિયાન તેની પાસેથી સીબીઆઈનો આઈ કાર્ડ પણ મળી આવ્યું છે અને જે નકલી છે. ત્યારે સિદ્ધાર્થ ચક્રવર્તી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે જણાવી દઈએ કે આ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે પશ્ચિમ બંગાળમાં સિદ્ધાર્થના નામે છેતરપિંડીનો ફરિયાદ પણ દાખલ છે અને કેસની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તો હવે આ તરફ આપણે વાત કરીએ કાનપુરની. તો કાનપુરમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા એક યુવકનું રૂમની અંદર શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. આવાજ સાંભળીને ઘટના સ્થળે પહોંચેલા પાડોશીઓએ જોયું કે રૂમની અંદર જ એ બંધ હતો અને ત્યારે મહિલાએ પાડોશીઓની સામે અંદરથી દરવાજો ખોલ્યો. અંદરનું દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા. યુવકનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો અને મહિલાએ જણાવ્યું કે તેને આપઘાત કરી લીધું છે. ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી. ત્યારે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કર્યું. ત્યારે ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને જણાવી દઈએ કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે મૃતદેહને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ત્યારે તપાસ હાલ ચાલી રહી છે. આ ઘટના જણાવી દઈએ કે રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઉત્તર પ્રદેશના કાનપુરના રાવતપુર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ કાકવદેવમાં સ્થિત
હોસ્ટેલમાંથી અચાનક રડવાના અવાજો આવવા લાગ્યા હતા અને ત્યારે અવાજ સાંભળીને રૂમની બહાર પડોશીઓએ ટોળું એકઠું થઈ ગયું હતું અને દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે પાડોશીઓએ દરવાજો ખોલવાનું કહ્યું ત્યારે ગુનગુન એટલે જે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાએ કહ્યું કે તેને ચાવી મળી રહી નથી અને થોડી વાર પછી ગુનગુને દરવાજો ખોલ્યો. અર્જુન શુક્લાના 24 વર્ષીય પુત્ર લખનનો મૃતદેહ અંદર પડ્યો હતો. જણાવી દઈએ કે આ ગુનગુને જણાવ્યું છે કે લખને આપઘાત કર્યું છે અને જ્યારે પાડોશીએ પૂછ્યું કે જ્યારે લખન બંને એક જ રૂમમાં હતા ત્યારે લખન કેવી રીતે આપઘાત કરી શકે છે, કેવી રીતે ફાંસી લગાવી શકે છે, ત્યારે ગુનગુન પાસે આનું કોઈ જ જવાબ ન હતો. આ હાલ જણાવી દઈએ આજે એક મૂવી હમણાં હાલમાં જે પિક્ચર આવેલી છે તેને લઈને અને તેનાથી મળતી જોડતી આ જે આખી સ્ક્રિપ્ટ સામે આવી છે. લિવિનમાં રહેતા યુવકનો શંકાસ્પદ મોતનો મામલો છે અને હાલ એમાં જણાવી દઈએ કે સૈયારા ફિલ્મ જેવી ઘટનાઓથી આ મળતી જોડતી આ સ્ક્રિપ્ટ છે. આમાં જે બતાવી દઈએ સૈયારા જોયા પછી ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો અને એના પછી હાલ આ જે છોકરો છે તેણે આપઘાત કરી લેવાનો હાલ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. जैसा कि मुझे जानकारी हुई सवेरे के मृतक के पिताजी के द्वारा कि मेरे लड़के ने सुसाइड कर लिया, फांसी लगा लिया. हम लोग वहाँ से हाईलाइट हॉस्पिटल आए जहाँ पर जिस लड़की के साथ रहता था मृतक, उस लड़की ने वहाँ से निकाल करके उसने बताया कि मैं अपने कमरे से ले जा करके हाईलाइट में एडमिट कराया. तो हम लोग हाईलाइट आए लेकिन यहाँ जानकारी हुई कि वो ख़त्म हो चुका, उसको मर्चुरी में भेजा जा चुका है. इसके बाद हम लोगों ने पुलिस के साथ जिस कमरे में ये लोग रहते थे वहाँ पर गए. वहाँ की परिस्थितियाँ देख के ऐसा नहीं लगता कि उस लड़के ने सुसाइड किया है. फ़ोन आया जो है तो लगभग 3-3:30 बजे, तो उन्होंने बताया कि आपके लड़के ने फांसी लगा के आत्महत्या कर ली. तो इन्होंने कहा ऐसा हो ही नहीं सकता. तो फिर आस पड़ोस में बात चली, सब लोग वहाँ पहुँचे, एकत्रित हुए. इसके बाद हम लोग वहाँ मौके पर गए, काकादेव जहाँ ये लोग घटना बताई तो वहाँ गए. वहाँ देखा, वहाँ जो है ऐसा प्रतीत हो रहा था कि उसकी हत्या की गई है, उसने जो है फांसी नहीं लगाया है. अच्छा, हाँ. क्या आरोप है आप लोगों का? हम लोगों का आरोप ये है कि लड़की जो है 10-15 साल एक तो बड़ी थी. हाँ. और लड़की जो है पैसे के लालच में ये सब कर रही थी. से अलग रह रहा था करीब 2 महीने हो गया इधर. अच्छा, इस लड़की के संपर्क में कैसे आया? क्या ये लड़की शादीशुदा थी? ये शादीशुदा थी. अच्छा, पति को छोड़ दिया? पति छोड़ते रहे, उससे पैसे भी लेती रहे. अच्छा, और आपके बेटे के साथ यहाँ अलग किराए के मकान में कब से रह रहे थे? ये करीब हमको लगा 2 महीने हो गए. अच्छा, आज आप लोग को क्या सूचना मिली और जब मौके पे पहुँचे तो क्या देखा आप लोगों ने? हमारे बगल पड़ोसी रहते पीछे साइड में, उनने बताया ऐसी बात. हमको ऐसा नहीं हो सकता भाई. तो हमने कहा चलो बड़ा हो जाएगा, समझदार खुद वापस आ जाएगा घर. पता चला उसकी हत्या कर दी गई. कानपुर में सैयारा मूवी देखने के बाद प्यार, झगड़ा और आत्महत्या का एक सनसनीखेज मामला सामने आया. मामला हालांकि 2 दिन पहले का है, लेकिन मृतक के परिजनों ने चूंकि नए सिरे से आज एक प्रार्थना पत्र दिया है और पुलिस ने फिर से हत्या और आत्महत्या दोनों की आशंका जाहिर करते हुए जांच शुरू करी है. इसलिए मामले की अपडेट इंडिया न्यूज़ के कैमरे पर आप देख पा रहे हैं. आपको बता दें कि जरौली फेस का रहने वाला जो कानपुर में बर्रा थाने में लगता है, लखन सिंह नाम का एक लड़का जो 23 साल का था और रावतपुर में एक महिला के साथ जो कि शादीशुदा है और सूत्रों के मुताबिक उसका भी तलाक नहीं हुआ है और उसका पति दिल्ली में रहता है, लिव इन रिलेशनशिप में प्यार के चलते रह रहा था रावतपुर में और वहीं से हॉस्टल में रहकर वो तैयारी कर रहा था सरकारी नौकरी की. उसके बाद अचानक से एक दिन जो है 2 दिन पहले वो युवक आत्महत्या कर लेता है. दरवाज़ा खटखटाने पर नहीं खोलता है और वहाँ कमरे में भीतर उसकी पंखे से लटकी हुई लाश पाई जाती है. मौके पर तमाम स्थानीय प्रशासन पहुँचता है, पुलिस पहुँचती है, फॉरेंसिक टीम पहुँचती है. लाश को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेजा जाता है. लेकिन इसी के साथ इस हत्या और या आत्महत्या के मामले में एक दूसरा एंगल निकलकर सामने आता है, क्योंकि लाश की जो बॉडी थी उसके ऊपर खरोचों के निशान थे, जिसको लेकर जो युवक के परिजन है यानी कि उनके पिता, उसने सबसे पहले ये बात उन्होंने खारिज कर दी. इसे आत्महत्या की थ्योरी को खारिज कर दिया और उस महिला पर शक जताया जो कि उस युवक से 5 साल बड़ी है. अब इस मामले में पुलिस नए सिरे से जांच कर रही है. युवक का जो बिस्तर है वो सुरक्षित कर लिया गया है और यहाँ बात ये चली है
कि ये लोग 3-4 दिन पहले, जब युवक ने आत्महत्या करी उससे 3-4 दिन पहले सैयारा मूवी देखकर आए थे और उस मूवी के बिहाफ पर दोनों में झगड़ा हो रहा था, कहासुनी हो रही थी और इसी के चलते शायद युवक ने आत्महत्या करी। खैर, ये आत्महत्या है या हत्या, ये तो पुलिस की जांच और फॉरेंसिक जांच के बाद ही पता चलेगा। कैमरा पर्सन सौरभ सिंह के साथ ज़ेबा खान, इंडिया न्यूज़, कानपुर। તો સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ડભોઈની, તો ડભોઈના ઇતિહાસમાં આજનો દિવસ કાળા અક્ષરે લખાયો છે। જણાવી દઈએ, જેમાં મામલતદાર PR સંઘાળાએ મામલતદારની કોર્ટમાં ચાલતા કેસોમાં વકીલોએ બહાર ઊભા રહેવાનું અને પોકાર થાય તો જ અંદર આવવાનું, જેને લઈને વકીલોમાં નારાજગી જોવા મળી છે। અને જે બાદ હાજર વકીલો પોતાની બાર એસોસિએશનમાં રજૂઆત કરતા સિનિયર વકીલો અને ડભોઈ બારના મંત્રી નિલેશ બારોટે પોતાના સિનિયર વકીલો સાથે મામલતદાર PR સંઘાળાને રજૂઆત કરી હતી। અને ત્યારે વકીલોને કેમ બહાર જવાનું કહો છો, તો મામલતદાર PR સંઘાળાએ જણાવ્યું હતું કે વકીલો ન્યુસન્સ ફેલાવે છે અને દલાલોને પ્રોત્સાહન આપતા હોય એમ લાગે છે। ત્યારે વકીલોએ જન્મ મરણના કેસ ના લેવા જોઈએ એવી સુફિયાણી સલાહ પણ આપી હતી। અને ત્યારે વકીલો મોટી સંખ્યામાં સેવા સદનના ગેટ પર ભેગા થયા અને હવે આર પારની લડાઈનું મન બનાવી ચૂક્યા છે। ત્યારે રાજપીપળાની ઘટનાનું પુનરાવર્તન ડભોઈમાં થયાની ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી અને હવે જોવું એ રહ્યું કે મામલતદાર PR સંઘાળા વકીલોને નમતું આપશે કે પછી લડાઈ લાંબી ચાલશે। ત્યારે વકીલ મંડળના મંત્રી નિલેશ બારોટે એક નિવેદનમાં એમ પણ કહ્યું છે કે અમારા સિનિયર વકીલોનું પણ અપમાન મામલતદાર દ્વારા કરવામાં આવ્યું છે અને હવે વકીલોની આગળની કાર્યવાહી પર 100 મિનિટ માંડી બેઠા છે। આજ રોજ ડભોઈ મામલતદાર કોર્ટ ખાતે જન્મ મરણના કેસો હતા, જેમાં વકીલો ઘણી સંખ્યામાં હાજર હતા। મામલતદાર સાહેબ દ્વારા એવું જણાવવામાં આવેલું કે વકીલ સાહેબોએ બહાર ઊભું રહેવું, જેથી મને ફોન આવતા હું તાત્કાલિક ધોરણે એમના સાથે વાત કરવા તેમજ બધા હોદ્દેદારો વાત કરવા માટે પહોંચેલા। બહાર એમના સાથે જે વાત કરી હતી, બહાર વકીલો માટે વ્યવસ્થા નથી, પણ અમારી સાથે તેમજ સિનિયર વકીલો સાથે પણ અભદ્ર વ્યવહાર કરી વકીલો એક ન્યુસન્સ પેદા કરે છે એવી હકીકતો જણાવી, તમારાથી થાય તે કરી લો, અમે અંદર તમને નહીં બેસવા દઈએ એવું વર્તન કરેલ છે, જે અમે તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ બાબતે જિલ્લા કલેક્ટર અને આગળ સુધી અમારી જવાની પૂરેપૂરી સરકારશ્રી તરફ જવાની પૂરેપૂરી તૈયારી છે અને વકીલના હિત માટે હંમેશા આ લડત તમામ વકીલો ઊભા થઈને અમે આપીશું। અને વકીલો છો તમે, કેસો કમ લો છો, તમારે કેસો ના લેવા જોઈએ, તમારું કામ નથી એ હકીકતો જણાવી અમને અપમાનિત કરી બહાર કાઢેલા છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। બહાર નીકળવાનું કારણ પૂછવામાં આવ્યું એમને કે કઈ નહીં, વકીલો માત્ર ન્યુસન્સ પેદા કરે છે, તમારે કેસો જ ના લેવા જોઈએ, જેથી કઈ દલાલોને બહાલી આપતા હોય, પ્રોત્સાહન આપતા હોય એવું અમને લાગ્યું છે, જેથી એ બાબતનો અમે વિરોધ કરીએ છીએ। તો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ ધારીની, તો ધારી શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જ્યાં જણાવી દઈએ કે સાવરકુંડલાના કથાકાર રાજુગીરી બાપુએ બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણી વિલાસ સામે રોષ ભભૂક્યો છે। ત્યારે સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જણાવી દઈએ, સાવરકુંડલાના ઝીંઝુડા ગામના કથાકાર રાજુગીરી બાપુએ કચ્છના માધાપર ખાતે ચાલતી શિવકથા દરમિયાન બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણી વિલાસ કરતા બ્રહ્મ સમાજની લાગણી દુભાતા તેમણે ભારે રોષ ફેલાયો છે। અન્ય સમાજ સામે બ્રહ્મ સમાજને નીચો દેખાડવા માટે જાણી જોઈને બ્રહ્મ સમાજ વિશે એલ ફેલ બોલતા રાજુગીરી બાપુ સામે હવે સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ ધારી બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે અગાઉ પણ રાજુગીરી બાપુ દ્વારા OBC સમાજને લઈને બેફામ વાણી વિલાસ કર્યો હતો અને જે પાછળથી જાહેરમાં પણ માફી પણ માંગી લીધી હતી। ત્યારે રાજુગીરી હવે પછી સમાજમાં વૈમનસ્ય ન ફેલાવે તેના માટે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। આજરોજ ધારી મામલતદાર કચેરી મુકામે બ્રહ્મ સમાજ વતી અને બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનો સહિત આજે એક આવેદનપત્ર આપ્યું છે અને જે રાજુગીરી કાશીગીરી છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી લાગણી અને માગણી સાથે મામલતદારશ્રીએ પણ અમને ખાતરી આપી છે કે આમાં અમે યોગ્ય સહકાર આપીશું। તેમજ બ્રહ્મ સમાજને અને ગુજરાતના બ્રહ્મ સમાજને પણ મારું આહ્વાન છે કે આ રાજુગીરીની કથા જ્યાં પણ હોય ત્યાં જઈને હવે આપણે વિરોધ ચાલુ કરવો પડશે, તો જ આ વ્યક્તિને નસીહત મળશે અને આના વિરુદ્ધ ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી થાય અને તમામ જિલ્લામાં બ્રાહ્મણો એકમત થઈ અને આનો યોગ્ય રીતે વિરોધ કરે એવી મારી લાગણી અને માગણી છે।
તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.